નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો આજે આપણે ધોરણ 5 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન એટલે કે વાત જોઈ શકો છો એનો અભ્યાસ કરીએ છીએ. હવે બોર્ડમાં મેં લખ્યું છે, જો પ્રકરણ 7 તમે પેટર્ન એટલે આપણે અંગ્રેજી શબ્દ પેટર્ન કહી છે. હવે વાત એ જોઈ શકો છો એનો અભ્યાસ કરવાના છે. એમાં જાદુઈ ચોરસ એટલે કે આપણે જે ચોરસ બનાય છે એ જાદુઈ ચોરસનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મેં એક રકમ લખી છે, એનો અભ્યાસ કરીએ. નીચે આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો. એટલે કે આ ચોરસ આપે છે નીચે, એ ચોરસમાં 46 થી 54 સુધીની સંખ્યાઓ લેવાની છે અને ચોરસને પૂર્ણ કરવાનું છે. પાછું નિયમ છે, એનો નિયમ જોઈએ તો દરેક હારની સંખ્યાઓનો સરવાળો 150 થાય. હાર એટલે આપણે લાઈન કહીએ. આડી લાઈન હોય, ઊભી લાઈન હોય અથવા ત્રોસી લાઈન હોય, તો આ બધી સંખ્યાઓ જે મૂકીએ, આમ આડી 3 મૂકીએ, ત્રોસી 3 મૂકીએ, બરાબર, ઊભી 3 મૂકીએ તો આડી 3, તો જે સંખ્યા છે બધી સંખ્યાનો સરવાળો કરીએ તો કુલ ટોટલ એનો સરવાળો કેટલો થતો હોય? 150 થવો જોઈએ. તો આપણે વચ્ચે જો પહેલા એક સંખ્યા આપી દીધી મિડલમાં વચ્ચે 50, તો આપણે એના માટેનો નિયમ છે કે આપણે કઈ સંખ્યા લઈએ? 46 થી 54. તો આપણે પહેલા 46 થી 54 લખી દો. સંખ્યા લખો: 46, 47, 48, 49, 50, 51, 52, 53 અને 54. આ કુલ આટલી સંખ્યાઓ આપણે અંદર સમાવવાની છે. કુલ સંખ્યાઓ બની 1 2 3 4 5 6 7 8 અને 9. કુલ 9 સંખ્યાઓને 9 ચોરસ છે એમાં સમાવવાનું છે. તો આપણે સૌથી વચ્ચેની સંખ્યા 50 કઈ રીતે લીધી તો એક જોયો. તો પહેલી ચાર સંખ્યા 1 2 3 4 46 થી 49 અને આ બાજુ પાછળની ચાર તો 51 52 53 54. એટલે કે વચ્ચેની જે મિડલ સંખ્યા છે 50 એ વચ્ચોવચ્ચ આપેલી છે. બરાબર, આ રીતે આપણે હવે આપણે નિયમમાં થોડુંક કે આ કેવી રીતે પૂર્ણ, આ ચોરસને કેવી રીતે પૂર્ણ કરવું, તો એના માટે આપણે એક નિયમ બનાવ્યો છે કે જ્યારે 46 થી શરૂ કરીને છેલ્લે 54 સુધીની સંખ્યા પૂર્ણ ત્યારે જો આ ચોરસ મેં દોર્યો છે, બરાબર, આ ચોરસની આજુબાજુ બીજી બાજુ ચારે બાજુ એક ચાર ચોરસ દોરો. આ બાજુ એક ઉપર, એક આ બાજુ ડાબી બાજુ, એક નીચેની બાજુ, એક જમણી બાજુ ચોરસ દોર્યો છે કે જેથી આપણે સરળતાથી આપણે ચોરસને પૂર્ણ કરી. હવે 46 થી તો અહીંથી પકડવાનું ત્રોસનો જો 1 2 3 પછી બે ખાના છોડ્યા, 4 5 6 પાછા બે ખાના પડે અને 7 8 એ રીતે આપણે ખાના પર ત્રોસનો ક્યાંથી શરૂઆત? 46 હોય છે 46 એના બાજુમાં 47 અને 48 ક્રમ 46 47 48 ક્રમ. હવે આ બે ખાના જવા દે. હવે એના 49 તો 49 50 અને 51. બરાબર, પાછા બે ખાના જવા દે 1 અને 2. હવે 52 53 અને 54. જો આ રીતે મેં પૂરી દીધા. બરાબર, શું કર્યું? ક્રમમાં 46 47 48 પછી બે ખાના જવા દીધા 49 50 51 પાછા બે ખાના જવા દીધા 52 53 અને 54 સુધીના ખાના પૂરી દીધા. હવે શું કરવું? તો હવે આ જે 54 છે આ બાજુ લાવવાનું, 46 આ બાજુ લઈ એ જ રીતે ઉપર 48 કરવાનું, નીચે એક ખાલી જગ્યા છે ત્યાં પૂરવાનું અને 52 થી ઉપરના ખાનામાં પૂરી. જો હું પૂરું છું આ 52 થી અહીંથી 46 થી આપણે શરૂઆત કરી તો 46 જો અહીં પૂરું છું અને આ 54 હતા એને આ બાજુ લાવવાનું. બરાબર, એ જ રીતે હવે 48 ને નીચે લઈ જઈએ અને 52 હતા એ ઉપર. બરાબર, ખાનામાં લઈ
હવે આપણે શું કરવાનું? તો હવે જે આપણે જે ખાના પહેલાથી બનાવેલા છે એ ખાનાને દૂર કરવાનું. એટલે કે જે વધારાના ખાનાઓ આપણે બનાવેલા સમજવામાં એ બધા ખાનાઓને આપણે કાઢી નાખવાના, દૂર કરવાનું. જો હવે આપણે વચ્ચે 50 આવી ગયો. હવે જો સરવાળો કર્યો પહેલા કાઢી લઈએ. 7 ને 9 9 ને 10 ની 0 વધી 1 ને 4 5 5 ને 5 10 10 ને 5 15 એટલે જો આ બાજુનો સરવાળો કર્યો તો 150 ઊભો જોઈ જોઈએ. 1 ને 6 7 7 ને 10 ની 0 વધી 6 ને 4 10 ને 5 15 જો ઊભો પણ 150 થાય છે. ત્રોસો જોઈએ. 7 ને 3 10 ની 0 વધી 5 ને 5 10 ને 15 જો 150. તો આ રીતે આપણે ઊભો, આડો, ત્રોસો કોઈ પણ લાઈનમાં તમે જોશો તો એનો સરવાળો 150 મળી જશે. તો આ રીતે સરળ રીતે એકદમ ઝડપથી આપણે જાદુઈ ચોરસને પૂર્ણ કરી શકીએ છીએ. આગળ અભ્યાસ કરીએ તો જાદુઈ ચોરસની વાત કરીએ છીએ. મેં એક રકમ લખી છે બોર્ડમાં, તે જોયું. નીચે આપેલ ચોરસમાં 10 થી 18 સુધીની સંખ્યાઓ એવી રીતે ગોઠવો કે જેથી દરેક હાર અને સ્તંભનો સરવાળો 42 થાય. આપણે આગળ પણ એક દાખલો જોયો ના જેવો જવાબી જોયું. તો આપણે પહેલા 10 થી 18 સુધીની સંખ્યાઓ લખી દઈએ. 10 11 12 સંખ્યાઓ 9 છે. હવે ખાના પણ 9 છે તો જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 માંથી પહેલી 4 તો 1 2 3 4 આ 4 છે. એટલે પાછળ જોઈએ 1 2 3 4 1517. તો વચ્ચેની સંખ્યા કઈ છે? 14. એ જો મિડલમાં વચ્ચે વચ્ચે આપેલી 14 એ આપણને ખબર પડી જાય. તો વચ્ચેની સંખ્યા વચ્ચે હોવી જોઈએ. હવે આપણે જે નિયમ હતો એ પ્રમાણે આને શેરિંગ બનાવીએ. આપણે શું કરીશું? આ ખાના છે જે 9 એની આજુબાજુ જે વચ્ચેના ખાના છે એને આપણે આ રીતે થોડા લંબાવી દઈશું. પાછળથી ખાના કાઢી દીધા છે પણ આપણે સમજવા માટે, સંખ્યા મૂકવા માટે કે આપણે સંખ્યા કેટલી મૂકવી એ જાણવા માટે આપણે આ ખાનાને થોડા વધારીએ છીએ. બરાબર, સમજવા માટે. હવે આપણે ખાનામાં જોઈએ તો 10 થી શરૂઆત કરવાની છે. મેં તમને કહ્યું તો ત્રોસમાં લખવાનું છે. બરાબર, પહેલા 3 ખાનામાં 10 થી શરૂઆત કરો. 10 11 અને 12. 10 11 12 બંનેના ખાના બીજા બેના નીચેના ખાના છોડી દો. 10 11 12 બીજા બે ખાના છોડે 13. તો 13 14 અને 15 આ ધ્યાન રાખતા જરા ખબર વચ્ચેનો મિડલ છે એ અહીં આવવો જ જોઈએ. બરાબર, ચલો હવે આગળ લઈએ. પાછા બે ખાના જવા દઈએ. આગળ 16 17 અને 18. બરાબર, 18 સુધી થઈ ગયું. હવે આપણે શું કરવાનું કહી કે આ 10 છે આ ખાનામાં જે લખવાનું ને 18 છે સામે એ તે 12 પણ નીચે અને 16 આ ખાનામાં લખ્યા. હવે 18 સામેના ખાનામાં. એ જ રીતે 12 છે નીચેના ખાનામાં અને 16 છે ઉપરના. 12 કઈ લખું છું નીચે અને આ 16 હતા એ ઉપરના ખાનામાં. હવે જે આપણે વધારાના જે ચોરસ દોર્યા હતા એ ચોરસને આપણે કાઢી નાખીએ જે સંખ્યા સાથે. કાઢી નાખીએ બધી સંખ્યાઓ જે આજુબાજુના જે આપણે ચોરસ દોર્યા એ સંખ્યાઓ લખી. હવે એ સંખ્યાને હવે જોઈએ તો આપણે સરળતા જોઈએ. જો 10 11 12 13 14 15 16 17 અને 18 બધી સંખ્યાઓ નવે નવા આવી. હવે આપણે સરવાળો કરીએ. જો આપણે આડું કરીએ તો 1 ને 6 7 7 ને 5 12 નો બગડો વધી 1 1 ને 2 2 ને 3 ને 4 42. ઊભો જોઈએ વચ્ચેનો 6 ને 4 10 10 ને 2 12 નો બગડો વધી 1 2 3 ને 4 તો પણ 42 થાય છે.
અને 40 આ સંખ્યાનો સરવાળો કરશો તો કેટલો થશે 42 થાય છે. તો આ રીતે બધી જે પણ સંખ્યા હોય એની સરળતાથી ઝડપી આપણે સરવાળો ચોરસનો કરી શકીએ છીએ. આજે આપણે ધોરણ 5 માં ગણિત વિષયમાં પ્રકરણ 7 તમે પેટર્ન એટલે કે ભાગ જોઈ શકો છો. એમાં અલગ પ્રકારનો એક પેટર્નની માહિતી લઈને આપણે દાખલાનો અભ્યાસ કરીએ. નીચે આપેલા ષટકોણને યોગ્ય નિયમનો ઉપયોગ કરી પૂર્ણ કરો. હવે આપણને એક ષટકોણ આપે છે. હવે આ ષટકોણમાં અમુક જગ્યાએ ગોળ કે વર્તુળાકાર ખાના છે, અમુક જગ્યાએ ચોરસ અથવા લંબચોરસ ખાના છે. હવે એને અમુક જગ્યાએ ખાના પૂરેલા આપે છે, અમુક જગ્યાએ ખાના ખાલી છે. તો આપણે એનો યોગ્ય નિયમ એટલે ગુણધર્મ કયો છે? સરવાળાનો છે, બાદબાકીનો છે, ગુણાકારનો છે કે ભાગાકારનો? એ નિયમને આપણે વિચારવાનો અને વિચારી અને આ ખાના પૂરા કરવાના છે. તો સૌપ્રથમ આપણે જો જે વર્તુળાકાર ખાના છે જોઈએ તો એથી જોજો 11 છે, 9 છે, 7 છે, 17 છે, 6 છે. એટલે કે ખાના ગોળ છે, વર્તુળાકાર. ચોરસ ખાના જોઈએ, ચોરસ ખાનામાં 108 આપેલા છે. એનો મતલબ આ બંને વચ્ચેનો કઈ સંબંધ છે એ ખ્યાલ આવી જાય. આ બંને વચ્ચે કોઈ ગાણિતિક પ્રક્રિયા થાય છે કે જે પાસ પાસની બાકીના બધા ખાના છે એના વચ્ચે જો એક ખાનું ખાલી છે. જ્યારે આ બંને ખાના છે એ બંને વચ્ચે જો પાસ પાસ છે એટલે બંને વચ્ચે કોઈ ગાણિતિક ક્રિયા થતી હોય. હવે 108 છે અને 9 છે તો આપણે સ્વાભાવિક રીતે જો 9મો ઘડિયો બોલીએ, ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, સરવાળો કરીએ, બાદબાકી કરીએ, તે ગુણાકાર કરતો જો 108 ભાગ્યા 9 કરીએ તો 12 9 108. એનો મતલબ એ થાય કે આ જે ગોળ સંખ્યા છે આના એ બંને વચ્ચેનો જે ગુણાકાર છે એ બંનેનો વચ્ચેનો ગુણાકાર એ ચોરસ ખાનામાં લખાય છે એવું આપણે નિયમ તારવી શકીએ છીએ. તો જો એ 9 છે 9 એ 12 છે એટલે કે આપણે પહેલા એ લાગે તો 108 ભાગ્યા 9 કરીએ. 108 ભાગ્યા 9 9 એકા 9 એક વધે છે 18 9 દુ 18 એટલે કે 12 આયા. એટલે કે 12 અને 9 એ બંનેનો ગુણાકાર 12 9 108 થાય છે. તો આપણે આ સમજવા માટે આપણે 12 મૂકીશું. 12 તો જો હવે ગુણાકાર 12 × 9 એટલે કે 12 × 9 કરીએ તો એનો જો 12 108 મળે છે. તો વચ્ચે બંને જે વર્તુળાકાર છે એમાં જે સંખ્યા લખી છે એ સંખ્યા બંને સંખ્યાનો ગુણાકાર એ ચોરસ ખાનામાં મળી જાય છે. તો આ બેનો 12 × 9 108. હવે જો 12 × 7 થઈ ગયા આગળ વધીએ તો 12 × 7 12 × 84. તો વચ્ચે જે ચોરસ ખાનું છે એમાં કેટલા મૂકીશું? 84 મૂકશે. તો એ મૂકીશું આપણે 84. આગળ જો વધીએ તો 17 અને 7 આવ્યો વચ્ચે જો તો આપણને 17 × 7 બરોબર. તમે 17 સીધો કરી શકો છો તો 17 સીધો કેટલા થાય? 119. તો એ મૂકી દઈશું આપણે 119 એટલે લખવાનું 119 17 સીધા 119. એ રીતે જે આગળ વધીએ 17 અને 7 તો પાછળ લખીએ 17 × 6 તો 17 6 102 થાય. તો આપણે મૂકીશું 102. એ રીતે આગળ જોઈએ તો 102 મૂકી દીધા. 11 અને 6 આવ્યા તો પાછો એ બંનેનો ગુણાકાર કરીએ 11 × 6 તો 11 6 66. તો આ ખાનામાં 66 મૂકીશું. હજી આગળ 11 અને 9 આવ્યો તો 11 × 9 તો 11 × 9 99. તો અહીં મૂકી દઈશું આપણે 99. તો આ રીતે આપણે યોગ્ય નિયમ કે બંને જે બે વર્તુળાકાર સંખ્યા હતી વર્તુળાકાર ભાગનો સંખ્યા એ બંને સંખ્યાનો ગુણાકાર કરતો એ વચ્ચેની સંખ્યા મળી જાય છે.
એ રીતે સરવાળો કરવાથી પણ હોઈ શકે, બાદબાકી કરવાથી પણ હોઈ શકે. તો આવા યોગ્ય નિયમોનો આપણે ઉપયોગ કરી અને આ રીતે ષટકોણ હોય કે ચોરસ હોય ગમે તે રીતે આપણને પેટર્ન આપેલી હોય એ પેટર્નને આપણે યોગ્ય નિયમનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાની હોય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રકરણ 7 માં તમે પેટર્ન બાદ જોઈ શકો છો. એમાં આપણના આકારો જોઈ અને દાખલાનો અભ્યાસ કરો. તો મેં લખ્યું છે પેટર્ન જોઈ, પેટર્ન એટલે બાદ જોઈ, યોગ્ય આકાર દોરી તેમાં સંખ્યા લખો. મેં ઘણી જગ્યાએ સંખ્યા લખી છે, ઘણી જગ્યાએ આકાર પણ દોરેલ છે, ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ પણ છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો એ સ્ટાર જેવી આકૃતિ છે. આ સ્ટાર આકૃતિમાં અંદર 7 લખેલો છે, વત્તા બીજો પંચકોણ આકાર છે અને ત્રીજો ચતુષ્કોણ એટલે કે 4 ખૂણાઓ ધરાવતી આકૃતિ છે. એમાં 9 લખેલા બરાબર સામેની બાજુ ચતુષ્કોણ, સ્ટાર અને પંચકોણ છે. પંચકોણમાં 6 લખેલા છે. હવે વચ્ચે બરાબરનો મતલબ શું એ સમજવાનું છે. બરાબર એટલે કે બંનેની સમતુલા સરખી હોવી જોઈએ અને એમાં કઈ પેટર્ન વપરાય છે એ પેટર્નનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. તો એ જો વચ્ચે પ્લસની નિશાન છે, વત્તાકારની નિશાન છે, બરાબર. જ્યારે બીજામાં એક ગુણાકારની નિશાન છે, ગુણાકાર છે, બરાબર. બીજામાં ગુણાકારની નિશાનીનો સંકેત છે. તો આપણે ખાસ એ જોવાનું છે કે કેવી રીતે એ બંનેનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન થાય છે અને તે પ્લસ થાય છે એ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો 7 છે એ સ્ટારમાં છે, એનો મતલબ આ બાજુ 7 છે તો સામેની બાજુ પણ કેવી આકૃતિ હોય, સરખી છે, સમતુલા જાળવવાની છે. તો જો આ બાજુ સ્ટારમાં 7 છે તો સામે પણ સ્ટારમાં કેવા હોવા જોઈએ, 7 જ હોવા જોઈએ. તો જો એ 7 છે તો આપણે સ્ટારમાં કેટલા મૂકી દઈશું, 7 મૂકી દઈશું. આ પહેલી વાત. એ જ રીતે આ બાજુ જોઈએ તો અહીં ખાલી જગ્યા છે, 9 છે, બરાબર. સમક્ષ એક ચોરસ તો અહીં પણ 9 આવશે. પણ આ ખાલી જગ્યા છે તો એ કેવું છે, પંચકોણ. સામેની બાજુ પંચકોણમાં કેટલા છે, 6 છે. તો એ બાજુ ને આ બાજુ સરખી હોય તો આ બાજુ 6 છે, જો જમણી બાજુ તો ડાબી બાજુ પણ કેટલા 6 લખવા પડે. હવે આગળ જોઈએ તો જે ચતુષ્કોણ 9 છે, સામે ચતુષ્કોણ ખાલી છે એમાં પણ કેટલા મૂકી દઈએ, 9 મૂકી દઈએ. હવે આકૃતિ પણ જોવાની અને સંખ્યા પણ જોવાની. તો આકૃતિ જો પહેલા સ્ટારમાં 7 તો પણ સ્ટારમાં 7 છે, ઓકે. ચલો પંચકોણમાં 6 છે તો સામે પંચકોણમાં પણ 6 છે, ઓકે. ચલો અહીં ચતુષ્કોણમાં 9 છે તો સામે પણ ચતુષ્કોણમાં 9 છે. હવે આ ડાબી બાજુ બરાબરની આ જમણી બાજુ બંનેનો આપણે સરવાળો કરી જોઈએ. સરવાળો સરખો થવો હોવો જોઈએ. 7 + 6, 7 ને 6 થી 13 + 9 22. તો સામે પણ 22 થવું જોઈએ. તો 9 + 7 16, 16 ને 6 22 થાય છે. તો આ રીતે આપણે આ પેટર્ન પહેલી પૂર્ણ કરી. હવે બીજી પેટર્ન છે. તો બીજી પેટર્નમાં જો 12 અર્ધવર્તુળમાં ગુણ્યા ખાલી જગ્યા અને ગુણા ત્રિકોણ આપ્યું છે અને બરાબર 8 આપ્યું છે, બરાબર. એ 8 કેવા છે, ચોરસમાં છે. ગુણ્યા ખાલી જગ્યા છે ગુણ્યા ત્રિકોણમાં પાછા 10 આપેલા છે. એનો મતલબ કઈ આકૃતિઓ ખૂટે છે. હવે અહીં જોઈએ તો આપણે અર્ધવર્તુળ આપી છે, જ્યારે સામેની બાજુમાં બે આકૃતિઓ પર અર્ધવર્તુળ આપેલું નથી. તો આપણે સૌથી પહેલા આકૃતિ દોરીશું. આમાં આકૃતિ પણ દોરવાની આપણે દોરી લીધી. આમાં દોરી કેવી છે, અર્ધવર્તુળ. તો પહેલા એ દોરી દીધું અર્ધવર્તુળ આપણે, બરાબર. આકૃતિ સરખી થઈ ગઈ. હવે એ જ રીતના અહીં જોઈએ તો અહીં એક આકૃતિ ખૂટે છે, બરાબર. અર્ધવર્તુળ આવી ગયું, ત્રિકોણ આવી ગયું, ચોરસ અહીં ખૂટે છે, બરાબર. અહીં ચોરસ બની. આ પહેલી આપણે આકૃતિનું કામ પૂર્ણ થયું. હવે સંખ્યા, બરાબર. આકૃતિ પૂર્ણ થયા બાદ અહીં અર્ધવર્તુળનો 12 છે તો સામેની બાજુ અર્ધવર્તુળમાં કેટલા મૂકી દઈએ, 12 મૂકી દઈએ. એ વાત. હવે એ જ રીતના અહીં જો આ બે જગ્યાએ ખાલી જગ્યા છે તો સામે ચોરસ છે, ચોરસમાં કેટલા છે, 8. તો આ બાજુ પણ 8 મૂકી દઈએ. એ જ રીતે ત્રિકોણમાં 10 છે તો અહીં પણ ત્રિકોણમાં 10 મૂકી દઈએ. તો હવે જો જોઈ લઈએ અર્ધવર્તુળમાં 12
ચોરસમાં 8 અને ત્રિકોણમાં 10 સંખ્યા છે. ઓકે, હવે 3 નો ગુણાકાર 12 ગુણ્યા 8 12 96 ગુણ્યા 10 તો 960 થાય છે. ગુણાકાર છે તો સામે પણ ગુણાકાર હોય. 8 ગુણ્યા 12 96 ગુણ્યા 10 તો 960. તો આ રીતે પેટર્નમાં કોઈ વખત સરવાળો પણ હોઈ શકે, ગુણાકાર પણ હોઈ શકે. તો એ રીતે આપણે યોગ્ય આકૃતિ દોરી અને એની સંખ્યા લખવાની હોય. પ્રકરણ 7 તમે પેટર્ન બાદ જોઈ શકો છો. એમાં આગળ આજે આપણે વિશિષ્ટ સંખ્યા અને વિશિષ્ટ શબ્દોનો અભ્યાસ કરીએ. મેં પ્રથમ લખેલી છે તો વિશિષ્ટ સંખ્યા કોઈ એક સંખ્યા મેં લીધી છે. તારા કોઈ એક સંખ્યા લીધી 48 લીધી છે આ સંખ્યા. હવે 48 સંખ્યા શું છે? આ સંખ્યાને ઉલટા ક્રમમાં લખો. ઉલટા ક્રમમાં લખો આ સંખ્યા. બરાબર? તો 48 ના જે એકમ નંગ 8 છે અને દશક નંગ 4 બદલી કાઢો. એકમ નંગ 4 લખી દો, દશક નંગ 8 એટલે થઈ જશે સંખ્યા 84. બરાબર? હવે આ બંને સંખ્યાનો સરવાળો કરો. બરાબર? કે આ બંને સંખ્યાનો શું કરીએ આપણે? સરવાળો કરીએ છીએ. તો 8 ને 4 12 નો પકડો, વધી 5 ને 8 132. બરાબર? હવે આ 132 સંખ્યા ફરીથી લખો. હવે 132 સંખ્યા હું વાંચું તો એ 2 3 1 હતા એટલે કે વિશિષ્ટ સંખ્યા બનતી નથી. વિશિષ્ટ સંખ્યાનો મતલબ કે એ સંખ્યા ઉલટાથી હોત પણ એના એ જ વંચાય એને આપણે વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. તો જો 132 ને ફરીથી લખું પણ ઊંધી વાંચવા જતો 231 થાય એટલે કે હજી વિશિષ્ટ સંખ્યા બનેલી નથી. તો ફરીથી પાછા 132 લખું. એ 132 ને આ સંખ્યાને જો ઉલટા ક્રમમાં લખું ફરી તો 2 3 અને 1 એટલે 231. હવે આ સંખ્યાનો પાછો સરવાળો, જો બે સંખ્યાનો સરવાળો કરો તો સરવાળો 2 ને 1 3 3 ને 3 6 2 ને 1 3. હવે જો 363 મળે. હવે 363 ને ઉલટાવો તો શું વંચાય છે? 3 6 3 363. તો આમ તેથી 363 એ વિશિષ્ટ સંખ્યા છે. આ રીતે તો જે સંખ્યા હતી એના એ સંખ્યા પાછી ઉલટા ક્રમમાં વાંચતો એની એ સંખ્યા વંચાય એને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એવી રીતે બાજુમાં વિશિષ્ટ શબ્દો લખેલા છે. એમાં એક અંગ્રેજી શબ્દ લખેલો છે નો લેમન્સ નો મેલન. NO LEMONS NOMELON. હવે આ ઉલટા ક્રમમાં શબ્દોને હું લખું છું. તો આ રીતે પહેલા n લખું. n એના બાજુ નો છે o NO જો નો આવ્યો. હવે આગળ LEM એ થોડું છૂટું પાડો. LEM આગળ ON એ પણ જોડી લો અને S. હવે પાછો NO આવ્યો એને અલગ લખું. હવે પાછો M આવ્યો MEL તો MEL અને ON જો એના જ નો લેમન્સ નો મેલન. બરાબર? તો ઘણા એવા અંગ્રેજી શબ્દો છે કે જે એના આગળથી અથવા પાછળથી વચ્ચે તો એના દાખલા બીજો શબ્દ લઈએ મેડમ MEDAM મેડમ. જો આને ઉલટા ક્રમમાં લખો તો પહેલો શું છે? MEDAM તો મેડમ. આ તો ગુજરાતીમાં પણ ઘણા શબ્દો છે. તો એવા શબ્દોને આપણે ગુજરાતી અથવા અંગ્રેજી હોય એના એ શબ્દો આગળથી વાંચીએ કે પાછળથી વાંચીએ એના એ જ શબ્દો થાય તો એને આપણે વિશિષ્ટ શબ્દો તરીકે ઓળખીએ